સુરતના નાસિરનગર ડિમોલિશનને હજુ પણ સસ્પેન્સ છે। ડિમોલિશનને કોણે કર્યું તે હજુ સુધી નથી સામે આવ્યું। સમગ્ર મામલે હજુ પણ તંત્રએ મૌન સેવ્યું છે। 200 પરિવાર બેઘર છે। કોણે કર્યા તેનો કોઈ જવાબ નથી। બિલ્ડરના ઇશારે ડિમોલિશન કરાયું। ભારે વિવાદ વચ્ચે અધિકારી રજા પર ઉતરે છે। જવાબ આપવાની જગ્યાએ અધિકારી રજા લઈને ગાયબ થઈ ગયા છે। 4 દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર। 200 પરિવાર બેઘર થયા। સવાલ અનેક છે। આ સ્થિતિની વચ્ચે ડિમોલિશન કોણ કરી ગયું? બિલ્ડરે ડિમોલિશન કર્યું, કોર્પોરેશન એકબીજા પર ખો આપી રહ્યું છે, અધિકારી રજા પર ઉતર્યા છે, બિલ્ડરના ઇશારે આ થયું છે તો કોંગ્રેસે પણ સવાલ ઊભા કર્યા છે। આ સવાલોની વચ્ચે 200 પરિવાર જાય તો જાય ક્યાં એ સ્થિતિ છે। તો નાસિરનગર ડિમોલિશન મુદ્દે રહીશોનો હલ્લાબોલ છે। સુરત પાલિકા કચેરીએ ન્યાયની માંગ છે। મોટી સંખ્યામાં સ્થાનિકો મનપા કચેરીએ પહોંચ્યા અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી। નાસિરનગરમાં કોણે ડિમોલિશન કરી ગયું તે મુદ્દે હજુ પણ સસ્પેન્સ યથાવત છે। સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસિરનગરમાં જે રીતે 100 થી વધુ જે ઘરો છે તેનો ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને અત્યાર સુધી આ ડિમોલિશન કોને કર્યું છે તે જાણી શકાયું નથી, જેને કારણે જે સ્થાનિક લોકો છે તે ન્યાયની માંગ સાથે સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે આવી પહોંચ્યા છે। અને મહત્વની વાત છે કે સ્થાનિક જે કોર્પોરેટર છે તેઓ પણ જોડાયા છે। જી, શું કહેશો? છેલ્લા 12 દિવસ થઈ ગયા છે। સુરત શહેર તો ઠીક, ગુજરાત અને સમગ્ર ભારત જાણી ગયું છે કે આ ડિમોલિશન કોણે કરાવ્યું છે અને કયા અધિકારીઓ અને કયા પોલીસના અધિકારીઓ આમાં સામેલ છે। એમ છતાં પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી। માત્ર ખોખો દાવ રમે છે, ડિમાર્કેશન અને ડિમોલિશનની વાત કરે છે। કયા અધિકારી છે, કોના ઇશારે છે? સંપૂર્ણ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ મળેલા છે અને પોલીસના અધિકારીઓ એસઓજી બી મળેલા છે અને ચોક બજાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ બી મળેલા છે। તમામ અધિકારીઓના અમારે પાસે વિડીયો ટીવી ફૂટેજ છે, આ મોબાઈલથી લીધેલા ફોટા છે અને બધા ડોક્યુમેન્ટ છે। આમાં બિલ્ડરના જે આર્કિટેક્ટ છે એ લોકો બી દેખાય છે, ઝેડો બી દેખાય છે ને છેલ્લા 2 મહિના પહેલાં અહીંયાથી ટ્રાન્સફર થયેલા સુજલ પ્રજાપતિ બી દેખાય છે। એટલે સમગ્ર તંત્ર એસએમસીનું દેખાય છે। એમ છતાં એ લોકો કહે છે કે અમે ડિમોલિશન નથી કર્યું। હર્ષદભાઈ, ખાસ કરીને કાર્યપાલક ઇજનેર રજા ઉપર ઉતરી ગયા। રજા પર ઉતરીને ગયા, ભાગી ગયા છે। એ કે પહેલા 30 તારીખે મારી સાથે વાત થઈ, 31મીએ વાત થઈ, પહેલીએ વાત થઈ, બીજીએ વાત થઈ, સતત મારી સાથે વાત થઈ છે ને મારી પાસે એમના ફોનના રેકોર્ડ છે। એ ના જ નહીં કહી શકે કે હું ન હતો। બીજી વસ્તુ, મ્યુનિસિપલ કમિશનર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, મેયર તમામ મીડિયાથી ભાગી રહ્યા। ભાગવાના જ છે ને, કે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌની વિશ્વાસની વાત કરનારી આ પાર્ટી માત્ર બિલ્ડરનો વિકાસ અને ગરીબોનો વિનાશ કરવા તરફ જઈ રહી છે। ઇશારે થયું છે આ સમગ્ર તંત્ર મળેલું છે। આમાં મોટા મોટા ભાજપના લીડરો મળેલા છે। નામ એ તો જાહેર થશે, માનનીય હાઈકોર્ટમાં જાહેર થશે। હાઈકોર્ટમાં જશે આ તમામ, હાઈકોર્ટમાં પીએલ દાખલ થશે, માનવ અધિકાર પંચમાં જશે, હ્યુમન રાઇટ્સમાં જશે, રાષ્ટ્રપતિને લેટર લખાશે। અમે છોડવાના નથી। આજે શું માંગ છે? આજે અમારી એટલી જ માંગ છે કે છેલ્લા 2 તારીખથી મેં જે ડિટેલો માંગેલી કે ભાઈ એફએસઆઈ કેટલી, પ્લાન મંજૂર છે કે નહીં, એટલે જે ડોક્યુમેન્ટ્સ માંગેલા કે નાસિરનગરને હટાવવા માટે કયા પાવર્સ હતા, તમે કોઈ લેટર લખેલું, એ લેટર 2 તારીખથી લખેલું છે પણ ચૂંટાયેલો પ્રતિનિધિ હોવા છતાં આજ સુધી મને લેટર આપ્યો નથી। ગઈકાલે બી હું મ્યુનિસિપલ કમિશનરને મળ્યો તો એ ખોખો દાવ આપીને મને કીધું કે કાર્યપાલક ઇજનેર પાસે જાઓ અને કાર્યપાલક ઇજનેર પાસે ગયા તો તાળું મારીને લોકો ભાગી ગયા। એટલે સ્પષ્ટપણે છે કે ચૂંટાયેલા કોર્પોરેટરોને બી આ લોકો માહિતી આપવા નથી માંગતા, તો સામાન્ય પ્રજાનું શું હાલ કરશે? આપ જોઈ શકો છો વિવિધ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને આરટીઆઈ કરવામાં આવી હતી, તેમ છતાં ખાસ કરીને તેમનો જવાબ આપવામાં નથી આવ્યો। હું કેમેરામેનને કહીશ કે જે અહીં જે પત્રક છે તેના પર ખાસ કરીને કેમેરો ઝૂમ કરીને બતાવે, વિવિધ જે પ્રશ્નો છે તેના જવાબ માંગવામાં આવ્યા હતા। કેટલી એફએસઆઈ છે, શું કાર્યવાહી છે, તેવા તમામ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા જે કોર્પોરેટર છે તે કોર્પોરેટરને જવાબ આપવામાં આવ્યો ન હતો, જેને કારણે હાલમાં જે નાસિરનગરના જે લોકો છે તે લોકો આ રીતે વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। અંદાજિત 100 થી વધુ જે ઘરો છે તેનું ડિમોલિશન કર્યું છે, પરંતુ આ ડિમોલિશન કોને કર્યું છે, શા માટે કરવામાં આવ્યું છે, તેના પર ખોખોની રમત ચાલી રહી છે।
વહેલી સવારથી સ્થાયી સમિતિ અધ્યક્ષ, મેયર સહિતના તમામ અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તમામ લોકો કેમેરાથી ભાગી રહ્યા છે. આ સાથોસાથ વાત કરીએ તો કાર્યપાલક જે ઇજનેર છે તે ઇજનેર પણ રજા પર ઉતરી ગયા છે. જે રીતે કાર્યપાલક ઇજનેર રજા પર ઉતરી ગયા છે તેના પર જ અનેક સવાલો હાલ ઊભા થયા છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો સુરતના નાસિરનગર ડિમોલ્યુશન મુદ્દે કોંગ્રેસ મેદાનમાં છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રહાર કર્યા. ગત 29મી નોટિસ વગર જ ડિમોલ્યુશન કરી દેવાયું. પોલીસ પ્રોટેક્શન વગર 100થી પણ વધુ ઘરો તોડી દીધા છે. મનપા કમિશનર અને પોલીસ કમિશનર પાસે જવાબ નથી. બિલ્ડરોને ભૂમાફિયાઓને ફાયદો કરાવવાનું ષડયંત્ર છે. પ્રશાસન અને સરકારમાં બેઠેલા લોકોની આ મેલીભગત છે. આગામી 3 દિવસમાં જવાબદારો સામે ગુનો નોંધવાની માંગ છે. માંગ નહીં સંતોષાય તો રહીશો સાથે આંદોલન પણ કરાશે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આવતા 3 દિવસમાં જે લોકોએ ખોટું ડિમોલેશન કર્યું છે, ભૂતિયા ડિમોલેશન કર્યું છે, એની સામે પોલીસ ફરિયાદ કરો, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો. જે પોલીસ અધિકારીઓએ ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે, જે કમિશનરના લોકો ઇન્વોલ્વ હોય એ બધા જ પર એફઆઈઆર કરો. એમ કરવામાં નહીં આવે તો આવતા 3 દિવસ પછી પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સુરત જશે. સ્થાનિક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું. આ લડાઈ, આ ગરીબોના ન્યાયની લડાઈને અમે આગળ ન્યાય મળે ત્યાં સુધી લડવાના